કહ્યું, હે બલી, આજથી તું મારો છો, પાતાળમાં જા, તને મારા રોજ રોજ દર્શન થાશે. આ રાજ્ય મારે ઇન્દ્રને દેવું છે. રાજ્ય ઇન્દ્રને આપ્યું. બલિ રાજા પાતાળમાં ગયા, પણ મનમાં થયું કે ભગવાને કહ્યું છે કે દર્શન થાશે. રોજ પણ દેખાતા તો નથી, પણ ભગવાન આ ચોકીદાર થઈને રહ્યા હતા. ચોકીદાર. વૈકુંઠમાં જગ્યા ખાલી થઈ ગઈ. લક્ષ્મીજી નારદને મળ્યા. ક્યાં ગયા? ક્યાં? તો કે એને પેટવડિયા નોકરી મળી ગઈ છે, ખાવું પીવું નોકરી કરવી, હવે નહીં આવે. તો કે ક્યાં ફસાણા? તો કે પાતાળમાં, બલિરાજાને ત્યાં. તો કે હવે એને છોડાવવા કેમ? તો કે બલિરાજાને કોઈ બેન નથી. લક્ષ્મીજીને કે તમે બેન બનીને જાઓ, રાખડી બાંધો, માંગવાનું કે ના તો ચોકીદાર માંગી લેજો. આવ્યા લક્ષ્મીજી, વેશ પલટો કરીને મંડ્યા બલિરાજા આગળ રોવા. બલિરાજા કહે, અરે બેન શું છે? તો કે મારે કોઈ ભાઈ નથી એટલે રોઉં છું. આજ રાખડી પૂનમ છે, કેને હું રાખડી બાંધું? બલિરાજા કે મારે કોઈ બેન નથી, લે મને બાંધ. રાખડી બાંધી. બલિરાજા કે બેન માંગ. તો કે બહુ છે મારી આગળ, ઘણું છે. તો કે નહીં, કાંક તો માંગ. તો કે એક કામ કરો, તારા દ્વારનો ચોકીદાર દઈ દે. તો કે ચોકીદાર તમારે ત્યાં નથી? તો કે ચોકીદાર તો છે, પણ આના જેવો કોઈ નથી. તઈ બલિરાજાને થયું કે એવા ચોકીદારમાં શું છે કે વૈકુંઠમાંથી લક્ષ્મી આવ્યા લેવા, અને દ્વારે દોડતા ગયા તો શંખ ચક્ર ગદા ધારી ભગવાનની જોયા. દંડવત પ્રણામ કર્યા. હે હરિ, તમે મારી ચોકીદારી કરી? તો કે હા બલિ, મેં તને વચન દીધું હતું. આમ લક્ષ્મીજી વૈકુંઠમાં ભગવાનને પછી લઈ જાય. આવું સુંદર મજાનું આ ચરિત્ર બલિરાજાનું. અંતમાં મત્સ્ય નારાયણનું ચરિત્ર વર્ણન કરી અષ્ટમ સ્કંદને વિરામ. હવે આવે છે નવમો સ્કંદ. નવમા સ્કંદને ઈશાનું કથા કહી છે. ઈશાનું કથા. ઈશાનું કથા એટલે ઈશ એટલે ઈશ્વર. આ નવમ સ્કંદમાં સૂર્યવંશની વંશાવલી અને ચંદ્રવંશની વંશાવલી છે. પણ સૂર્યવંશી અને ચંદ્રવંશી અંતે બધાય ભગવાનની નાભીમાંથી જ આવેલા છે. ભગવાનની નાભીમાં કમલ થયું. કમલમાં બ્રહ્મા થયા, અને એ બ્રહ્માના જે જે દીકરાઓ થયા, આ એમાંથી જ સૂર્યવંશ અને ચંદ્રવંશ પ્રગટ થયો છે. બ્રહ્માના 10 દીકરાઓ, એમાંના એક દીકરાનું નામ છે મરીચી. એ મરીચીના દીકરાનું નામ છે કશ્યપ, અને એ કશ્યપ ઋષિના ઘણા પત્ની છે. એમાંના 2 મુખ્ય છે. એકનું નામ દીતિ, એકનું નામ અદિતિ. એમાં અદિતિના જેટલા 12 દીકરા થયા, આ એનું નામ સૂર્યનારાયણના 12 નામ છે. ઉમાંથી સૂર્યવંશ ચાલ્યો છે. અદિતિના દીકરા સૂર્યનારાયણના 12 નામ છે. 12. દરેક મહિનામાં જુદું 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 નામ છે. સૂર્યનારાયણને જે નમસ્કાર રોજ કરે, એના ઘરની અંદર કોઈ દી દરિદ્રતા ના આવે. કારણ કે સૂર્યના મંત્રમાં લખ્યું છે, દારિદ્ર્યમ નોપજાયતે. ઈ સૂર્યનારાયણ આગળ કથા આવશે. કૃષ્ણના યદુકુલની અંદર થયેલા સતરાજીતને એક મણી દીધેલો કે આમાંથી રોજ 8 ભાર સોનું નીકળશે રોજ. આ સૂર્યનારાયણનો પ્રભાવ. એને નમસ્કાર નામ લઈ લઈને કરે ના
ઘરમાં કોઈ દી દરિદ્રતા ના આવે. સૂર્યનારાયણને નમસ્કાર કરે એના ઘરે કોઈ દી યમરાજ ના આવે. ભગવાનના પાર્ષદો લેવા આવે, યમ ના આવે. શું કામ? તો કે સૂર્યનારાયણના દીકરાનું નામ યમરાજ છે. યમરાજ એ સૂર્યનારાયણના દીકરા છે. સૂર્યનું ભજન કરે એને શનિની પનોતી ન નડે. રોજ ઉઠીને નમસ્કાર કરે. શરત એટલી કે ઈ ઉગે એના પેલા આપણે ઉઠવું જોઈએ. નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ. ઈ 6:30 ઉગી જાય ને આપણે 9 વાગ્યા સુધી ઘોરતા હોઈએ. હા, ખાટલે મોટી ખોટ પેલી જી આવે કે વેલું ન ઉઠાય. વેલો ઉઠી નાઈ ધોઈને સૂર્યને નમસ્કાર કરે એને પનોતી ન નડે. કારણ કે શનિ એ પણ સૂર્યનારાયણનો દીકરો છે. સૂર્યનારાયણને રોજ નમસ્કાર કરે એના ઘરની અંદર કોઈ દી બીમારી ના આવે. સૂર્યનારાયણના 2 દીકરાનું નામ અશ્વિની કુમાર છે. એ દેવતાઓના વૈદ છે એટલે આપણને બીમારી ના આવે. સૂર્યનું ભજન કરવાથી ઘણું ઘણું મળે. 12 નામ છે. એક વિષ્ણુ, અંશુ, ભાગ, પુખા, પર્જન્ય, ધાતા, અર્યમા, મિત્ર, વરુણ, ઇન્દ્ર, વિવસ્વાન અને ત્વષ્ટા. 12 મહિનામાં અલગ અલગ નામ છે. અત્યારે કારતક મહિનો ચાલે છે અને આમાં ગુજરાતી મહિના જ કામ લાગ્યો. એમાં જાન્યુઆરી ફેબ્રુઆરી ના હાલે. કારતક માક્ષર જ કામ કરે. કારતક મહિનો હાલે. સૂર્યનારાયણનું નામ વિષ્ણુ છે. માક્ષર મહિનો બેસશે, સૂર્યનારાયણનું નામ અંશુ. રોજ ઉઠી અને જે નામ હાલતું હોય એ નામ લઈ અને નમસ્કાર કરાય. અત્યારે સૂર્યનારાયણને વિષ્ણવે નમઃ એમ બોલી અને નમસ્કાર કરાય. હાલો એકવાર બોલાવી જાઉં. બધાય બોલશો ને? હા, પાઠશાળા હાલતી હોય એવું લાગવું જોઈએ. બોલજો બધા. પેલા શિયાળાના 4 નામ કારતક, માક્ષર, પોષ ને મહા. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ અંશવે નમઃ. ઓમ અંશવે નમઃ. ઓમ ભગાય નમઃ. ભગાય નમઃ. ઓમ પુખાય નમઃ. ઓમ પુખાય નમઃ. આ શિયાળાના 4 મહિના. હવે ઉનાળાના 4 મહિના ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ઓમ પર્જન્યાય નમઃ. ઓમ પર્જન્યાય નમઃ. ઓમ ધાતાય નમઃ. ઓમ ધાતાય નમઃ. ઓમ અર્યમાય નમઃ. ઓમ અર્યમાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. આ ઉનાળાના 4 મહિના. હવે ચોમાસાના 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. ઓમ વરુણાય નમઃ. ઓમ વરુણાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ ઇન્દ્રાય નમઃ. ઓમ વિવસ્વાનાય નમઃ. ઓમ વિવસ્વાનાય નમઃ. ઓમ ત્વષ્ટાય નમઃ.
સહસ્રાય નમઃ. 12 મહિનાના નામ છે. આપણને એમ થાય અધિક મહિનો આવે, એમાં અધિક મહિનામાં સૂર્યનારાયણનું નામ પણ પુરુષોત્તમ છે. ઓમ પુરુષોત્તમાય નમઃ. ઓમ પુરુષોત્તમાય નમઃ. આ સૂર્યનારાયણના 12 નામ. અત્યારે કાર્તક મહિનો વિષ્ણુ નામ છે. અદિતિના 12 દીકરામાંથી આ સૂર્યનો વંશ ચાલ્યો, જે સૂર્યવંશની કથા કહેવાય છે કે આ સૂર્યનારાયણના વંશમાં 2 દીકરા સૂર્યના એવા થયા જે વિવસ્વાન નામના સૂર્યનારાયણ છે. આ એના 2 દીકરા. એમ કહેવાય છે કે આ મન્વંતરના અધિપતિ થયા. એમાં એકનું નામ છે વૈવસ્વત અને એકનું નામ છે શ્રાદ્ધદેવ. જે વૈવસ્વત ઈ જ શ્રાદ્ધદેવ કહેવાય છે. અને અત્યારે 7મો મન્વંતર ચાલે છે. એટલે આપણે સંકલ્પ વાળીને બ્રાહ્મણ એમાં બોલે સપ્તમ મન્વંતરે વૈવસ્વત મન્વંતરે. એ સૂર્યનારાયણનો દીકરો છે, એનું જ નામ શ્રાદ્ધદેવ છે. એના ઘરે જ્યારે દીકરો કે દીકરી કાંઈ હતું નહીં, ત્યારે એણે યજ્ઞ કર્યો. દીકરો આવે એટલે. પણ બન્યું એવું કે એના ઘરે દીકરી આવી, નામ હીલા પડ્યું. શ્રાદ્ધદેવ મનુએ કહ્યું બ્રાહ્મણોને કે મારે દીકરો જોતો તો ને આ દીકરી કાં આવી? ત્યારે બ્રાહ્મણોએ આચાર્ય હતા એને હોતાને બોલાવ્યા. કારણ કે યજ્ઞ થતો હોય ને એમાં જે સ્વાહાકાર કરે એ બ્રાહ્મણને હોતા કહેવાય. હોતાને બોલાવ્યા કે હોતા ક્યો હુઆ ગોટા, દીકરો આવે એવો રીતે મંત્ર થી હોમવાના હતા અને આ દીકરી કેમ આવી? એટલે હોતા નામના બ્રાહ્મણે કહ્યું કે હું જ્યારે હોમતો તો ત્યારે મનુ રાજાની પત્ની મારી આગળ આવી અને એમ કહ્યું કે દીકરો નથી જોતો, દીકરી જોઈએ છીએ, દીકરી આવે એવી રીતે કામ કરજો. એટલે મેં એવા મંત્રો ભણ્યા. હોતાને વઢ પડી આચાર્ય કે મને પૂછવું જોઈએ ના. મનુ રાજા કે આ દીકરીમાંથી દીકરો બનાવી દો. અને આચાર્ય બ્રાહ્મણ ઈ સમયના મંત્રો એવા જાણતા હતા કે દીકરી આવી હતી, આ એમાંથી દીકરો બનાવી દીધો. આપણને એમ થાય કે આવા મંત્રો હશે. આજ પણ એવા મંત્રો છે શાસ્ત્રોમાં, વેદમાં. પણ ઈ જપવા વાળાની હવે તાકાત રહી નહીં એટલે ફલદાયી થતા નથી. હા, ઓલું કે છે ને કે માલા બનાઈ કાષ્ટ કી, इसमें डाला सूत लेकिन जपने वाला कपूत. जपवा वाળાઓની શક્તિ ગઈ, આ એને કારણે મંત્રની શક્તિ ગઈ. બાકી મંત્રો તો હજી છે. આ જ્યાં કને ઈલામાંથી સત્યુમ્ન નામનો દીકરો બનાવ્યો અને ઈ સત્યુમ્ન દીકરો ઘોડા ઉપર બેસી અને એકવાર જંગલમાં ફરવા ગયો તો મહાદેવજીનું એક વન હતું, એમાં આવ્યો. તો એ વન એવું હતું કે જી નર જાય એ નારી બની જાય. એટલે વળી પાછો નારી બની ગયો. એ જંગલમાં કોઈ જાતું નહીં, છતાં સત્યુમ્ન ગયો વળી નારી બની ગયો. પણ નારી બનીને ઈટાણે ઘરે ના આવ્યો, જંગલની અંદર ફરતો હતો. ફરતા ફરતા બુદ્ધનો આશ્રમ આવ્યો. તો બુદ્ધને એના વિશે પ્રેમ થયો, એકબીજાને લાગણી થઈ, લગ્ન કરી લીધા. અને એમાં એક દીકરો થયો, એનું નામ પુરુરવા પડ્યું. ઘણા સમય પછી નાના દીકરાને લઈ અને આ સ્ત્રી આવી મનુ રાજા આગળ કે હું તમારો દીકરી, હું તમારી છું. મનુ રાજા કે મારે કોઈ દીકરી છે નહીં. જન્મ થયો તો એક દીકરીનો, બ્રાહ્મણો એને દીકરો બનાવ્યો તો અને જંગલમાં ક્યાં ખોવાઈ ગયો. તો કે ઈ જ હું છું.
મહાદેવજીના વનમાં ગયો, દીકરી બની ગયો. તો કે આ તારા ભેગું? તો કે એક મારો પતિ છે, એક મારો દીકરો છે. મનુ રાજાને થયું કે મારા બ્રાહ્મણોને દીકરીમાંથી દીકરા બનાવતા આવડે છે. વળી બ્રાહ્મણોને બોલાવ્યા, આ દીકરીને દીકરો બનાવી દો. બ્રાહ્મણો કે આ કાંઈ રમત છે? તમે ઠીક લાગે તો કયો કે આ દીકરીમાં દીકરો બનાવી દો. તેથી તો અમારી ભૂલ હતી અને એટલે અમે કર્યું. હવે કાંઈ અમારા કારણે નથી થયું. દીકરીમાંથી એમ દીકરા બનાવાય નહીં. મહાદેવનું આણે અપરાધ કર્યો છે. મહાદેવનું ભજન કરે અને ઈ ધારે તો કરે કાંઈ. મનુ રાજાએ મહાદેવને રીઝવ્યા. મહાદેવ આવ્યા. મનુ રાજા કે મારે આ દીકરીનો બાપ બનવું નથી, મને દીકરો જ જોઈએ, આને બનાવી દો દીકરો. તમારા વનમાં આવ્યો, દીકરીમાંથી આ દીકરામાં દીકરો થઈ ગયો, કરો કાંઈક. મહાદેવજી તથાસ્તુ કેવા ગયા. પણ ઓલો બુદ્ધ હતા ને, એને મહાદેવજીને પ્રાર્થના કરી કે આ મારી સ્ત્રી છે, આની હારે મારા લગ્ન થયા છે, આને જો દીકરો બનાવશો તો મારું શું? નનકડો રડવા લાગ્યો દીકરો કે આ મારી માં છે, હું એમાં વગરનો થઈ જાય. મનુ રાજા કે નહીં, તમને મેં પ્રસન્ન કર્યા છે, મને આ દીકરીને જોઈએ, દીકરો બનાવો. મહાદેવને થયું આ તો ધર્મ સંકટ નડ્યું, કરવું શું? એટલે મહાદેવજી કે 1 મહિનો દીકરી રહેશે, 1 મહિનો દીકરો રહેશે, એમ કરીને કૈલાસ ભેગા થઈ ગયા. 1 મહિનો પુરુષ ને 1 મહિનો સ્ત્રી. એને પણ આવું જીવન ગમ્યું નહીં અને અંતે જંગલમાં જઈ અને ભગવાનનું આરાધન કરી અને ગતિને પામી ગયો. અને શ્રાદ્ધ દેવ મનુએ બીજા 10 દીકરાઓ ઉત્પન્ન કર્યા પ્રજા વધારવા. ઈ 10 દીકરામાં એક દીકરાનું નામ છે નભગ. આ એનો વંશ આગળ હાલ્યો અને એમાં રામ જન્મ આવે છે. નભગના નાભાગ થયા. નાભાગને ઘરે અમરીશ રાજા થયા કે જેણે ઘંટીએ બેઠા ભગવાન માટે. તે દી આ ઘર ઘંટીયું નહોતી. દહીણું કોક દડી આવે અને હું રોટલા બનાવું, લે ભગવાનની સેવા હું કરું. ઘંટીએ બેઠા અમરીશ રાજા. કોઈ દી આવા કામ કરેલા નહીં. હાથમાં છારાઓ પડી આવ્યા અને ભગવાન પ્રસન્ન થયા છે. સુદર્શન ચક્ર દઈ ગયા હતા ઈ અમરીશ રાજા. અમરીશ રાજાને ઘરે એક દીકરો થયો જેનું નામ માનધાતા રાજા પડ્યું, યુવનાશ્વ પડ્યું. અને યુવનાશ્વને ઘરે એક દીકરો થયો, એનું નામ માનધાતા રાજા પડ્યું. ઈ માનધાતાના વંશમાં આગળ જતા સગર રાજા થયા. અને ઈ સગરની પેઢીમાં અંશુમાન, દિલીપ અને ભગીરથ નામના રાજા થયા, જેણે ગંગાજી લઈ આવ્યા. કારણ કે સગરના 60,000 દીકરાઓ. કપિલ મુનિની આંખમાંથી અગ્નિ નીકળેલો બળીને ભસ્મીભૂત થઈ ગયેલા ઈ ગંગાને નીચે લાવવા સગર રાજાની 3 પેઢીએ તપ કર્યું. તો અહીંયા ગંગાજી આવ્યા છે. અંશુમાને તપ કર્યું, જીવન પૂરું થઈ ગયું, ગંગાજી ના આવ્યા. એના દીકરા દિલીપ રાજાએ તપ કર્યું, એની જિંદગી પૂરી થઈ ગઈ. પણ ત્રીજી પેઢીએ ભગીરથ રાજા, એના ઉપર ગંગા પ્રસન્ન થયા. માંગ શું આપું? તો કે મારા વડીલો રાખનો ઢગલો થઈને પડ્યા છે, ઉપરથી આવો અને મારા પિતૃઓને તારો. ગંગા કહે આવું તો ખરી, પણ મારો વેગ એટલો બધો કે કોઈ ઝીલવા વાળો ન હોય ના તો હું પાતાળમાં હાલી જાઉં. કોણ ઝીલે મને? તૈયાર કર ઝીલવા વાળો તો આવું. અને આ ભગીરથ રાજાએ મહાદેવને રીઝવ્યા. મહાદેવ તૈયાર થયા.
તારે જેદી ગંગાને બોલાવવી હોય ભગીરથ રાજા મને કહેજે, હું આવીશ. ભગીરથ રાજાએ ગંગાને યાદ કર્યા. હે માં પધારો, મહાદેવ તૈયાર છે. ગંગાએ કહ્યું, કયો મહાદેવ? તો કે મહાદેવ કઈ 10-12 થોડા છે, મહાદેવ તો એક જ છે, કૈલાસ વાળો. અરે ભગીરથ રાજા એને ભાંગના નશામાં હા પાડી દીધી હશે, ટાણા ઉપર હટી જશે. મારો વેગ એને ખબર નથી, પાતાળમાં લઈ જઈશ. જાજી ચોકવટ કર કે ગંગાના ધોધની ખબર છે. વળી ભગીરથ આવ્યા મહાદેવ આગળ કે ગંગા તો આમ કે છે, અને મહાદેવનો મગજ ગયો કે આવડું અભિમાન ગંગાને. હાથમાં ત્રિશુલ લઈ અને ખોડ્યું અને જટાને વિખરાવી. ભગીરથ રાજાને કે હમણાં તારી ગંગાને બોલાવ, મને સમયની જરૂર નથી, તૈયારીની જરૂર કાંઈ જ નથી. અને ભગીરથે પ્રાર્થના કરી, હે ગંગા મૈયા પધારો. ભોળિયો દેવ તો તૈયાર થઈ ગયો અને અંગમાં મદ, એટલું અભિમાન કે ભોળિયાને તાણી જાવ. અને ગંગા આવે અને કવિઓ સુંદર મજાનું વર્ણન કરે છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, એ અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી. જેવા ઉપરથી ધોધ પડ્યો, મહાદેવજીએ ખાલી જટા ફેલાયેલી હતી, ખાલી એક દિશામાંથી આમ બીજી દિશામાં જોયું અને જટા એવી ઊંચી થઈ, માથે મુગટ બની ગયો. ધોધ પડે પડે એક ટીપું બહાર ના આવે. અંતે ગંગાજી મુજાણા, પ્રાર્થના કરે ભગીરથને કે મહાદેવને કે મને બહાર કાઢે, મને પરસેવો વળી ગયો છે. અને તઈ ભગીરથે મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, તમને એમ કે ગંગાનું અભિમાન ઉતારો, ગંગાને એમ મહાદેવને તાણી જાઓ, એમાં મારા પિતૃઓનું શું? તઈ ગંગા મહાદેવ એક લટ છોડી અને ટીપું ટીપું થઈ અને ગંગાજી બહાર આવ્યા. આગળ જતા ધોધ થયો અને સગરના દીકરાઓ તર્યા છે. ગંગાનો જય જયકાર થયો છે. બોલીએ ગંગા મૈયા કી જય. હર હર ગંગે. હર હર ગંગે ના નાદ સાંભળવા હોય ને તો હરિદ્વાર જાવું. અમારી અહીંયા કથા પૂરી થશે એટલે વૃંદાવન છે, વૃંદાવન પૂરી થશે એટલે તરત જ હરિદ્વાર છે. હરિદ્વારમાં સાંજ પડે, લોકો કોડિયામાં દીવા પ્રગટાવી અને ગંગામાં મૂકતા હોય. હર ગંગે હર ગંગે હર ગંગે થતું હોય. એ નજારો જોવા હરકી પેઢી ઉપર સાંજના જવું જોઈએ. બહુ આનંદ આવે, બહુ આનંદ. આ ગંગા એ અવતરણની કથા કઈ, ઈ જ ભગીરથના વંશની અંદર આગળ જતા એક રાજા થયા જેનું નામ ખટવાંગ રાજા છે. અને લખે વ્યાસ નારાયણ કે ખટવાંગો દીર્ઘબાઉશ્ચ અજસ્તસ્તો દશરથો ભવે. ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, પ્રથુશ્રવા અને એ જ વંશની અંદર દશરથ રાજા થયા છે. ઈ દશરથ રાજાને 3 રાણીઓ છે, છતાં ઘરે સંતાન નથી. એક દિવસ વશિષ્ઠ આગળ ગયા છે કે શું મારી આ ચોથી અવસ્થા આવી ગઈ, દીકરા નહીં થાય?
વશિષ્ઠે કહ્યું કે પુત્રેષ્ટિ યજ્ઞ કરો, અને યજ્ઞનું આયોજન થયું. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. ધામધૂમથી યજ્ઞની શરૂઆત થઈ છે, અને સુંદર મજાનું એનું વર્ણનો રામચરિતમાનસમાં છે. પણ સમય અભાવે સંક્ષેપમાં જઈ રહ્યા છીએ કે યજ્ઞ થાય છે, ભક્તિ સહિત આહુતિઓ પડે છે, સ્વાહા 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 થાય છે, અને અંદરથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ચરુ લઈને ચરુ આપ્યો છે શૃંગી ઋષિને. શૃંગી ઋષિએ વશિષ્ઠને આપ્યો, વશિષ્ઠએ દશરથ રાજાને આપ્યો. દશરથ રાજાએ એમાંથી 2 ભાગ કર્યા. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, બાકીનો જે ભાગ હતો એમાંથી 2 ભાગ કર્યા. એક ભાગ કૈકેયીને આપ્યો, પણ સુમિત્રાનો ભાગ હાથમાં હતો, અને કહેવાય છે કોઈ સમળી આવી અને એ ભાગને લઈ ગઈ. દૂર 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 લઈ ગઈ ભાગને. પણ જે ભાગને લઈ ગઈ છેક કિષ્કિંધા તરફ ગઈ. અયોધ્યા ક્યાં અને કિષ્કિંધા ક્યાં? અમે એ જગ્યાઓ રામચરિતમાનસની કથાઓમાં કરી આવ્યા. કિષ્કિંધા એ એક પર્વત છે જ્યાં હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું, અંજની પર્વત. આવું પહોંચી સમળી, અને એના મોઢામાંથી એ ભાગ પડી ગયો, અને અંજની માના હાથમાં આવ્યો, અને અંજની માં એ ભાગને પ્રસન્ન કરી ગયા, અને એક દીકરાને જન્મ આપ્યો અંજની માએ, અને એ દીકરાનું નામ હનુમાનજી પડ્યું છે. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, હે મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન, સકલય મંગલ મૂલ નિકંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, જય 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 હનુમાન ગુસાઈ, 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 કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી હે નાઈ, મંગલ મૂર્તિ મારુતનંદન, મંગલ મૂર્તિ મારુતનંદન, હે મંગલ મૂર્તિ મારુતનંદન. મંગલ મૂર્તિ મારુતનંદન. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. જે પ્રસાદમાંથી રામનો જન્મ છે એ જ પ્રસાદમાંથી હનુમાનજીનું પ્રાગટ્ય છે. ખીરનો પ્રસાદ જ્યારે કૌશલ્યાને મળ્યો, કૈકેયીને મળ્યો, પણ સુમિત્રા રહી ગયા, પછી આવ્યા. ભાગ તો અપાઈ ગયો તો, પણ તેથી એકલા એકલા ખાવાનો રિવાજ નહોતો. કૌશલ્યા અને કૈકેયી હજી ભાગ હાથમાં લઈ અને ઉભા હતા. સુમિત્રા આવ્યા,
મારો ભાગ દશરથ રાજા નીચું જોઈ ગયા, કારણ કે એનો તો ભાગ સમડી લઈ ગઈ. પણ પતિની મૂંઝવણ પત્ની ન સમજે તો કોણ સમજે? ઈ જ ટાણે કૌશલ્યાએ અને કહેવાય છે કૈકેયીએ પોતાના ભાગમાંથી સુમિત્રાને આપ્યો. સુમિત્રા રાજી થઈ ગયા કે તમને એક એક ભાગ અને મને 2 ભાગ મળ્યા. ભગવાન દયા કરે અને મને જો 2 દીકરા થાશે તો હે કૌશલ્યા બેન, એક દીકરો તારી દીકરાની સેવામાં દઈ દઈશ. 2 દીકરા થાશે તો હે કૈકેયી બેન, એક દીકરો તારા દીકરાની સેવામાં દઈ દઈશ. અને બન્યું એવું, કૌશલ્યાને 1, કૈકેયીને 1, પણ સુમિત્રાને 2 દીકરા થયા, જેનું નામ છે લક્ષ્મણ અને શત્રુઘ્ન. લક્ષ્મણ રામની સેવામાં અને શત્રુઘ્ન ભરતની સેવામાં. એક પુત્ર સુમિત્રાએ નથી રાખ્યો, એવો મહાન પાત્ર છે આ સુમિત્રા. બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, ગર્ભવંતી બન્યા. સૂર્યવંશના કુળદેવી રાંદલમાં છે. દશરથ રાજાએ ઘરે રાંદલમાનું સ્થાપન કર્યું. 3 રાણીઓ સહિત રાજા પૂજનમાં બેઠા. રાંદલમાને પ્રાર્થનાઓ કરી અને દીકરાઓની માંગ કરે છે. હે માં, અમારા ઉપર કૃપા કરી અને અમને દીકરાઓ મળે એવી અમારા ઉપર કૃપા કરજે. હે માં, એ ખોળાનો કુંદનાર, એ ચાનકીનો માંગનાર, એ દેજો રાંદલમાં. એ વાંચિયા મેણા લાગે દોયલા રાંદલમાં. વાંચિયા મેણા તે લાગે દોયલા રાંદલમાં. વાંચિયા મેણા તે લાગે દોયલા. પગલીનો પાડનાર, નો માંગનાર, દેજો રાંદલમાં. વાંચિયા મેણા તે લાગે દોયલા. હે માં, વાંચિયા મેણા તે લાગે દોયલા. હે આંસુઓ અરે પ્રાર્થના થઈ રહી છે. માગ રડી રહ્યા છે દશરથ રાજા, કૌશલ્યા, સુમિત્રા. હે માં, વાંચિયા મેણા તે માડી દોયલા. ઓ માં, વાંચિયા મેણા તે માડી દોયલા. પ્રાર્થનાઓ પૂરી થઈ છે અને દિવસો ઉપર દિવસો જાય છે. શિયાળો પૂર્ણ થયો, ઉનાળો આવ્યો. ફાગણ મહિનો ગયો, હોળીના ઉત્સવો મનાવાયા અને ચૈત્ર મહિનાનો પ્રારંભ થયો. નોરતા ચૈત્ર મહિનાના શરૂ થયા. એક પછી એક દિવસો જવા લાગ્યા અને લખે છે તુલસીદાસજી મહારાજ, નોમ આવી નોમ. એની જાહેરાત કરતા સુંદર મજાની ચોપાઈઓ લખે છે. નવમી તિથિ મધુમાસ. મધુમાસ એટલે ચૈત્ર મહિનો. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષે અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામા. મધ્ય દિવસ
अति शीतल धामा पावन काल लोक विश्रामा पावन काल लोक विश्रामा शीतल मंद सुरभि बहुबाहु शीतल मंद सुरभि बदना हर शीत सुर संतत बन जाओ ओ हर शीत सुर संतन मन जाओ स्तुति करहि नाथ मुनि देवा स्तुति करहि नाग मुनि देवा बहु विधि लावहि निज निज सेवा बहु विधि लावहि निज निज सेवा नवमी तिथि मधुमास गुनीता ओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ચૈત્ર મહિનો આવ્યો અને જ્યારે નોમનો દિવસ આવ્યો ભગવાનને આવવાની ઘડીઓ ગણાય છે એ સમયે બરાબર બપોરના 12 વાગ્યાના સુમારે અયોધ્યાના રાજમહેલની અંદર માતા કૌશલ્યાના ઉદર વડે ભગવાન 4 ભુજાવાળા પ્રગટ થયા અને માએ સુંદર મજાની સ્તુતિનો પ્રારંભ કર્યો. भये प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी એ ભાઈ प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी જ્યાં માં સ્તુતિ કરતા હતા માએ કહ્યું કે હે હરિ તમે વચન ચૂક્યા છો માનવ કોઈ દી 4 ભુજાવાળા ન હોય 2 હાથવાળા બનો. ભગવાન 2 હાથવાળા બન્યા. હવે માં તો કે 2 હાથવાળા તો થયા પણ અમારા માનવમાં તાજું જન્મેલું બાળક આવડું મોટું ન હોય નાના બનો. ભગવાન નાના બન્યા તો કે હજી નાના વળી નાના બન્યા તો કે હજી સાવ તાજું જન્મેલું બાળક એવા ભગવાન બની ગયા પણ ઊભા હતા અને માને કે માં હવે તો કે અમારા માનવમાં બાળક જન્મે ના તે જન્મતા વેતા ઊભે નહીં તમે સૂઈ જાઓ. ભગવાન સૂઈ ગયા. માં હવે તો કે બોલવાનું બંધ કરો બોલતા અમે શીખાડશું. તો કે તો શું કરું તો કે રડો અને ભગવાન રડ્યા છે. આખા જગતનું રુદન લઈ લેવા બધાયને હસાવવા આનંદ કરવા ભગવાન રોયા છે અને ઈ શિશુ રુદન આખા રાજમહેલમાં સંભળાયું અને બધાયને થયું દીકરો આવ્યો. વધાઈઓ મંડી ફરવા. જેને જેને ખબર પડી બધાય આવ્યા છે. રાજમહેલમાં ઉત્સવ મનાવાયો. હવે આ રામ જન્મ થયો. બોલીએ રામચંદ્ર ભગવાન એ જન્મ લિયો રઘુવીરા हो रघुवीरा अवध आज बाजे बदैया जन्मलियो रघुवीरा ओ रघुवीरा अवध आज बाजे बदैया जन्मलियो रघुवीरा हो रघुवीरा अवध आज बाजे बदैया जन्मलियो रघुवीरा ओ रघुवीरा अवध आज बाजे बदैया बाजे बदैया हो बाजे बदैया बाजे बदैया बाजे बदैया बाजे बदैया हो बाजे बदैया
બાજે બજૈયા ઓહો બાજે બજૈયા ઓહો બાજે બજૈયા ઓહો બાજે બજૈયા હે બાજે બજૈયા ઓહો બાજે બજૈયા બોલીએ રામચંદ્ર ભગવાન પછી તો કૌશલ્યાને જેમ એક દીકરાનો જન્મ થયો એમ કઈ કે એક પુત્રને જન્મ આપ્યો. સુમિત્રાએ 2 પુત્રને જન્મ આપ્યા અને આનંદ 4 ગણો અયોધ્યામાં થઈ ગયો. 4 દીકરાઓ મોટા થાય, જનોઈ લે. જેટલી બાલ લીલા કૃષ્ણની છે અને કૃષ્ણએ જેટલા માને હેરાન કર્યા છે ને એટલા રામે નથી કર્યા. પણ આ રામ કથા કરવી તો છે, પણ અયોધ્યાની વાત જોઈએ છે કે અયોધ્યામાં આપણા રામજીનું મંદિર બની જાય. હા, અને આજ બધાયની એવી અપેક્ષાઓ છે કે મોદી હૈ તો મુશ્કિલ નહીં હૈ. હા, મોદી છે તો શક્ય છે કે અયોધ્યામાં રામ મંદિર ભવિષ્યમાં નહીં પણ નજીકના સમયમાં બનશે એવી આપણે પ્રાર્થનાઓ બધાય કરીએ. રામ મંદિર અયોધ્યામાં બની જશે. તેથી અયોધ્યામાં રામ કથા કરવા માટે જાશું. જો ભગવાન શરીર ત્યાં સુધી સારું રાખશે તો અયોધ્યામાં રામ કથા કરવા જાશું. જેને હાલવું હોય અત્યારથી તૈયારી રાખજો. આ જાહેરાત કરી સારામાં સારી કે અયોધ્યામાં રામ કથા કરવા, પણ મંદિર બની ગયા પછી હા એને 9 દિવસના ત્યાગ કને રામના ગુણગાન ગાશું. અત્યારે તો કનૈયો વાટ જોવે છે, મટકી બંધાઈ ગઈ છે, કનૈયો ક્યાંક તૈયાર થતો હશે. હા, અને આપણને એમ છે કે જેમ બને એમ જલ્દી લાલો આવે એટલે રામ કથા રામના ચરણમાં સમર્પિત કરી અને આઈએ આગળ વધીએ. 1 શ્લોકી રામાયણ ગાઈ અને આગળ વધીએ. 1 શ્લોકી રામાયણ અમારા લાલા મહારાજ સંભળાવી દેશે એટલે આગળ વધીએ. આદો રામ તપોવનાદિગમનમ હત્વા મૃગ કાંચન વૈદેહી હરણં જટાયુ મરણં સુગ્રીવશં ભાષણં વાલી નિગ્રહણં સમુદ્રતરણં લહુરી દહનં પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનં એતદ શ્રી રામાયણ. આ છે રામચરિતમાનસની 1 શ્લોકની કથા. પણ એક વસ્તુ ચોક્કસ છે, રામ જેવો રાજા થયો નથી અને રામ જેવો રાજા ભવિષ્યમાં થશે નહીં. રામ રામ છે. એક વાર ખાલી નામ લ્યો તોય વિષ્ણુ સહસ્ત્ર બોલવાનું પુણ્ય મળી જાય. એવું રામનું નામ છે. એ રામ કથા ભગવાનના ચરણે સમર્પિત. આઈએ ચંદ્રવંશની કથા સાંભળીએ. સૂર્યવંશ અને ચંદ્રવંશમાં એક રાજા એવા થયા કે જેના નામ ઉપરથી આખા વંશનું નામ બદલાઈ ગયું. સૂર્યવંશમાં એક રાજા રઘુ થયો કે એ સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું. અને ચંદ્રવંશમાં એક રાજા યદુ એવો થયો કે એ વંશનું નામ યદુવંશ પડ્યું. પણ આ યદુ રાજા જેના એમ કહેવાય છે કે વંશમાં ભગવાન આવ્યા, યાદવ કેવાણા. એ યદુ વંશની અંદર એક રાજા થયા જેનું નામ છે યયાતિ રાજા. આ યયાતિ રાજાનો દીકરો આ યદુ છે.
ચંદ્રવંશમાં યયાતિ રાજા, એના વંશમાં યદુ રાજા, અને આખો યદુ વંશ થયો. પણ આ યયાતિ રાજા બ્રાહ્મણની દીકરીને પરણ્યા હતા. એટલે આહિર લોકો યદુવંશી જે પોતાને ગણાવે એની હારે બ્રાહ્મણોનો બહુ નાતો છે. કારણ કે યદુ રાજા એની માં બ્રાહ્મણી છે અને એનો પિતા એ યયાતિ રાજા છે. ક્ષત્રિય અને એ બ્રાહ્મણી એના લગ્ન થયા છે. તો કે આવા અવળા વિવાહ કેમ થયા? બ્રાહ્મણ ધારે તો અન્ય વર્ણની કન્યા પરણી શકે, પણ અન્ય વર્ણ એ બ્રાહ્મણની કન્યા બને ત્યાં સુધી ન લેવાય. નહીતર તુલસીના ક્યારામાં મલમૂત્ર ત્યાગ કરવાનું જે પાપ લાગે એ પાપ લાગે. પણ છતાં અવળો વિવાહ કેમ થયો? તો કે સાંભળો, એમાં બેનપણાની કથા છે. એક રાજાની દીકરી અને એક બ્રાહ્મણની દીકરી બેનપણા હતા. એક દીકરીનું નામ છે શર્મિષ્ઠા, જે રાજાની દીકરી છે. એક દીકરી છે દેવયાની, એ બ્રાહ્મણની દીકરી શુક્રાચાર્યની છે. બેનપણા એટલા કે એક સરખા કપડા પહેરે, જ્યાં જાય ત્યાં ભેગી, ફરવા જાય તોય ભેગી, જમવા બેસે તોય ભેગી, કાયમ માટે આમ સાથે ને સાથે રે. બહુ મેચિંગ કરે હો, બહુ મેચિંગ કરે. અને એમાંય બહેનોનું મેચિંગ એટલે તોબા. ટ્રેન ચુકાઈ જાય, બસ ચુકાઈ જાય. આ જો સાચો ટાઈમ દઈ દીધો હોય કે 3 વાગે ટ્રેન છે તો ચુકાઈ જ જાય. 3 વાગ્યાની હોય તો 1 કલાક વહેલું કેવું પડે કે 2 વાગ્યાની છે તો માંડ મળે. કારણ કે એટલું મેચિંગ ને એટલું તૈયાર થવું. હા, ભાઈઓને કઈ ખાસ મેચિંગ ન હોય, એક જબો ધોતી પહેરી લે એટલે મેચિંગ બાદ. પણ આને તો પગના નખથી કરી અને માથાના વાળ સુધીનું મેચિંગ જોઈએ. પીનું મેચિંગ, ઘડિયાળ મેચિંગ, પટ્ટો મેચિંગ, પાકીટ મેચિંગ, ખાસડાય મેચિંગ જોઈએ, ચંપલાય મેચિંગ જોઈએ. એના વગર ના હાલે. જેવી સાડી એવા કલરના ચંપલ જોઈએ. હારું છે કે પાવડર મેચિંગ નથી કરતા. આ નકર કાળી સાડી પહેરે ને કાળો પાવડર લગાવે તો, પણ ઈ ધોળો લગાવે, એમાં મેચિંગ નથી આવતું. એક બેન ચંપલ લેવા ગયા મેચિંગ ના, વેપારી કંટાળી ગયો, ઢગલો કરી દીધા. તો કે આ લાંબા છે ને ટૂંકા છે ને મોંઘા છે ને આમ ને કેટલા ચંપલ બતાવ્યા. વેપારી આમાં ત્રાસી ગયો, તો આનું મેચિંગ નથી. અડધી કલાક નીકળી ગઈ, પછી વેપારી એક ચંપલ લઈ આવીને કે આ પહેરો તો. જેવા પહેરાવ્યા ને ફિટ થઈ ગયા. હા, આ બરાબર છે. બોલ કેટલા રૂપિયા? વેપારી કે મફત. આ કે મારે કઈ મફત નથી લેવી, છે મારા ધણીની ઘણી કમાણી, તારે જે કિંમત હોય કહી દે. તઈએ વેપારી કે મારી માં તું જે ચંપલ દુકાનની બારે ઉતારીને આવી હતી ને ઈ લઈ આવીને તને પહેરાવ્યા. તું જા આવે તો બીજા ગ્રાહકનો વારો આવે. આ એવા વેપારી કંટાળી જાય. કરજો મેચિંગ, બહુ કરજો, ખૂબ કરજો. ધણીના ભાઈના ખીચા ખાલી કરજો. પણ મારે તો એક મુખ્ય વાત કેવી છે કે શરીરનું મેચિંગ ભલે કરો પણ જીવનનું મેચિંગ કરો. ભગવાન સાથે મેચિંગ કરો કે મારો રામ કેવો છે, મારો કૃષ્ણ કેવો છે, મારી જગદંબા કેવી છે, મારો મહાદેવ, એની હારે કોકની મેચિંગ કરો ના. કે ઈ કેટલો દયાળુ છે, કેટલો દાતાર છે. હા, એવું મેચિંગ કરશો ના, જીવન ધન્ય ધન્ય બની જશે. એવું મેચિંગ કરો. અને ઈ ન થાય ના તો ધણી હારે તો મેચિંગ કરો, એના સ્વભાવથી તો મેચિંગ થાવ. હા, એની હાય ને ના તો કરો.
એમાં રોજ બાજણા ન થાય એવું કરશો ને તોય આ ભાગવત કથા ધન્ય છે. એની હારે મેચિંગ કરો બેય પક્ષ. એકલી લેડીઝ નો વાંક નથી, ક્યારેક ક્યારેક આપણો વાંક હોય છે. બારે રૂડો રૂપાડો લાગે અને ઘરમાં આવે ને ધમ પછાડા મંડે કરવા. ઘરમાં આવે ને જાણે શું નો શું થઈ જાય. બારે એવડો વિવેકથી વાતું કરતો હોય, એવી હોશિયારી બતાવતો હોય, અને ઘરમાં તો ટુકર કામ ન કરે. ટુકર બારે ભલે ને ગમે એટલી ગધા મજૂરી કરે, પણ ઘરમાં ન કરે. ઘરના કામ કરજો. આજે કોઈને કોઈ વાલું નથી. કા દામ અને કા કામ, એ સિવાય કોઈને કાંઈ વાલું નથી. ઘરમાં હાથ દેવડાવશો ને તો બધાયને ગમશો. અને આવું એમને એમ નથી કેતો, શાસ્ત્રની વાત કહું છું. ભાગવતમાં કૃષ્ણના ગ્રસ્ત આશ્રમનું દર્શન કરવા નારદજી જ્યારે નીકળ્યા, ત્યારે નારદજીએ જોયું કે ભગવાન કૃષ્ણ ઘરની અંદર પત્નીને કામમાં મદદ કરતા હતા. શું મદદ કરતા હતા એ નથી લખ્યું. કે ઠામણા ઉટકાવતા હતા, કે કપડા ધોતા હતા, કે એવું નથી લખ્યું. પણ મદદ કરતા હતા. ભલે ઠામણા ન ઉટકાય, કપડા ન ધોવાય, પણ કમસે કમ કપડા ઓછા મેલા થાય એવું તો કરાય. બગલાની પાંખ જેવા પહેરીને ફરીએ તો રોજ રોજ દાખા તો જેના તેના ન કરી આવીએ. કે ઓને ધોઈ ધોઈને બિચારીના કાંડા જલાઈ જાય. એટલું કરશું તોય મદદમાં આવ્યા ગણાશું. તોય મદદમાં આવ્યા ગણાશું. ઘરના કામ કરવામાં કાંઈ લાજ નહીં બાપ. કરો, શરીર સારું રહેશે. શરીર સારું રહેશે. કામમાં કોઈ લાજ શરમ ન રાખવી, ઘરમાં મદદરૂપ થવું. આજ યદુવંશની અંદર આ બેનપણી, એક શર્મિષ્ઠા અને એક દેવયાની, એક સરખા કપડા પહેરી અને નાવા ગઈ. એમાં ભૂલ હતી. રાજાની દીકરીએ બ્રાહ્મણની દીકરીના લુગડા પહેરી લીધા. એક સરખા હતા એટલે. અને બ્રાહ્મણની દીકરી ખીજાણી કે મારા લુગડા કેમ પહેર્યા? આગે પણ ભૂલથી પહેરાઈ ગયા. તું મારા પહેરી લે. તો કે તારા હું નહીં પહેરું. ઉતરેલા કહેવાય. ઉતરેલા હું ન પહેરું. અરે પણ આ હવે પહેર્યા છે ઈ દઈશ તોય ઉતરાયેલા જ ગણાશે. એના કરતા પહેરી લેને બેન. બહુ સમજાવ્યું રાજાની દીકરીએ, પણ બ્રાહ્મણની દીકરી જીદમાં રહી કે કેમ મારા લુગડા પહેર્યા. રાજાની દીકરીએ પછી ખીજાણી, મારા લુગડા. જા જા ભિખારણ, તારા લુગડા છે જ નહીં, બધા લુગડા મારા છે. મારો બાપ સીવડાવી દે છે. કપડું મારો બાપ લઈ દે, સીવડાવી દે મારો બાપ. તારા લુગડા જ નથી. જા. બ્રાહ્મણની દીકરીએ ખીજાણી, તારો બાપ સીવડાવી દે તો મફત દે છે? મારો બાપ તારે ત્યાં કથાઓ કરવા આવે છે, વાસ્તુ કરી જાય છે, હવનોમ કરી જાય, એના બદલામાં દ્યો છો, મફત દ્યો છો? એમ બે જણી બોલી. અને બોલતા બોલતા બ્રાહ્મણની દીકરીના લાડવા ઉછળ્યા. ચકાચક ઘીના ખાધા હતા ઘણા. રાજાની દીકરી બડબડાટ કરતી હતી ના, એવી એક થપાટ મારી ના રાજાની દીકરીને તમ્મર ચડી ગઈ. કારણ કે કોઈ દી કોઈએ ટપલી નહોતી મારી, અને આણે થપાટ મારી. અને રાજાની દીકરી જાણે સરપીણી હોય, ફૂફાળા માર ત્યાં માત કરીને દોડી. બ્રાહ્મણની દીકરીને બાખમાં લઈ ઉપાડી કુવામાં નાખી દીધી. લે બેનપણા બગડ્યા. કુવામાં નાખીને ભાગી ગઈ. અને આ કુવામાં પડી હતી બ્રાહ્મણની દીકરી વગર વસ્ત્રની. આ એમાં યયાતિ રાજા આવ્યા. કુવામાં નજર ગઈ, એક કન્યાને જોઈ, પણ વસ્ત્ર ન હતા. લાજ ઢાંકવા પોતાનું ઉપવસ્ત્ર દીધું અને એની લજ્જા ઢાંકી અને એ કન્યાને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો. ખીચી એને સિંચીને બહાર કાઢી. હવે તો કુવાઈ રહ્યા નહીં, નહીતર સિંચતા ને બેનો
ત્યારે આમ ઘડો સાવ બાલટી કે આવે ત્યારે કાંઠે આવે ત્યારે આમ હાથેથી લેવો પડે ને. જેવી કન્યાને સીંચી આમ પાથરી થઈ એટલે હાથ દીધો અને બહાર કાઢી. કન્યાએ કહ્યું કે તમે મારો હાથ પકડ્યો, હસ્તમેળાપ થઈ ગયો, આજથી તમે મારા પતિ છો. અરે આ કે તું કોણ? તો કે હું બ્રાહ્મણની દીકરી. તો કે તારો ને મારો વિવાહ ન થાય, હું તો રાજા છું. બ્રાહ્મણની દીકરીએ બધી વાત કરી કે મને એવો શ્રાપ લાગ્યો છે કે બ્રાહ્મણ મારો પતિ નહીં થાય અને મારે બીજા વર્ણમાં જવું પડશે. તો રાજા તારા જેવું પાત્ર ક્યાં મળે? તને દોષ નહીં લાગે? દોષ મને લાગશે, મારાથી લગ્ન કરી લે. તો કે તારા બાપને પૂછ્યું? તો કે હમણાં જ પૂછી આવું. કુવા કાંઠે રાજાને બેસાડી બાપના ઘરે આવી કે રાજાની દીકરીએ મને કુવામાં નાખી દીધી. તો કે ઈ તો તારી બેનપણી હતી. તો કે બેનપણા બગડ્યા, હવે ઈ મારી દુશ્મન છે, આપણને ભિખારા સમજે છે. આ ઋષિ મનમાં થયું આવા ગામમાં નથી રહેવું આપણે. તરત જ ગાડામાં સામાન ભરી અને શુક્રાચાર્ય ગામ છોડવા તૈયાર થયા. રાજાને ખબર પડી, આવીને વિનંતી કરી, ભૂદેવ ગામ ન છોડો, મારાથી રિસાવ નહીં, નકર મારું અહિત થઈ જશે. તો કે મારી દીકરીને રાજી કર તો તારા ગામમાં રહીએ. દીકરી આગળ આવ્યા. દીકરી રાજાને કે મારો બાપ મારા લગ્ન જ્યાં કરે ત્યાં તારી દીકરી કામવાળી તરીકે ભેગી હાલે, આ તો રહીએ તારા ગામમાં. અને રાજાએ શરત મંજૂર રાખી. બ્રાહ્મણની દીકરીના લગ્ન યયાતિ રાજા હારે થયા અને રાજાની દીકરી શર્મિષ્ઠા કામવાળી તરીકે ગઈ. પણ જ્યારે જાન વળાવતા હતા ત્યારે સસરાએ જમાઈને ભલામણ કરી કે હે જમાઈ રાજ, તમે બ્રાહ્મણ, તમે રાજા છો અને એક બ્રાહ્મણની દીકરી હારે લગ્ન થાય છે. મારી દીકરીને અન્યાય ન કરજો. આ રાજાની દીકરી કામવાળી તરીકે ભેગી હાલે છે. ભલામણ કરી અને છતાં રાજા વિવેક ચૂક્યો. શર્મિષ્ઠાને સંતાન થયા અને દેવયાનીને પણ સંતાન થયા. દેવયાની રિસાઈને આવી બાપના ઘરે કે આટલી જમાઈને ભલામણ અને છતાં વિવેક જમાઈ ચૂક્યા તમારા. તો કે નથી જાવું ઘરે, આવશે ને લેવા. તઈ વાત દીકરીને એમ કે કઈક ઠપકો દેશે. યાથી રાજા મનાવવા આવ્યા તો શુક્રાચાર્યએ શ્રાપ દઈ દીધો કે જા વૃદ્ધ થઈ જા. ઘરડો બનાવી દીધો. દીકરી રોવા મંડી કે અરે બાપુજી, આ તો મારા પગમાં કુવાડા માર્યા, મારા ધણીને તમે આમ વૃદ્ધ બનાવી દીધો. તઈએ શુક્રાચાર્યને ભાન થયું. પછી વરદાન દીધા કે તારી વૃદ્ધાવસ્થા કોક લેશે અને જુવાની આપશે તો અદલા બદલી થઈ શકશે. એટલે ઘરે આવ્યો. 4 દીકરા, બધાયને મોટા દીકરા.